હવે આ છે ને આખો ટ્રેક્ટર ની લારી ની અંદર આવ્યો છે એટલે તમે વિચાર કરી શકો કે કેટલી પબ્લિક છે. વાહ ભાઈ વાહ, જો આવી રીતે કઈ બેરલ ને બેરલ ભરી ભરીને જે શાક છે તે કાઉન્ટર ની અંદર એવડો તમે જોઈ શકો છો. આ પાકી રહી છે સબ્જી છે એ મસ્ત મજાનું થઈ ગયું એકદમ. બેન તમે કયા ગામે થી આવો સેવા કરવા માટે? સુરત થી? ઓહો ભાઈ, તમે જોઈ શકો છો સુરત થી સેવા માટે આવેલું છે. અહીંયા વર્ષોથી આવી છે, અમે પરબના જ સેવક છે પહેલેથી ને જ આવે. પહેલેથી બરફના જ સેવક છો? હા ભાઈ, આવે છે દેશી બધી સ્ટાઇલ તમે કહી શકો છો. ત્યાં સુધી તમે જોઈ શકો. ફરતી કરું માંથી જો આપણે લાઈન થઈ ગઈ છે એકદમ દર્શન કરવાની મંદિર ની અંદર. જ્યાં સુધી તમે જોશો ત્યાં સુધી જાઓ. લગભગ તમે આદમી ને જે બૈરાઓ બધા લોકોને છે ને ખુલ્લી અત્યારે જો ટ્રાફિક થઈ ગઈ દર્શન કરવાની અંદર. હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આપણે આવી ગયા છે અષાઢી બીજના મેળાની અંદર. આપણે મિત્રો તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી, અત્યારે અવાજમાં પણ થોડીક તકલીફ થાય છે એટલે આપણે આવ્યા નહોતા આગલા દિવસે. બાકી આજે આવી ગયા છે અષાઢી બીજના દિવસે પરબધામની અંદર. અત્યારે ફૂલ જોરદાર ટ્રાફિક છે એવી તમને વાત કરીને તો કઈ ઘટે જ નહીં એવો કઈ અત્યારનો માહોલ થઈ ગયો છે જોરદાર. તો ચાલો ફટાફટ આપણે અંદર જઈએ અને અંદર જે ટ્રાફિક તેમજ જે મંદિર ને રસોડું ને જે બધું છે તે તમને બતાવી. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરી દેજો. ચાલો ફટાફટ અંદર જઈને જે આખો માહોલ છે તેમાં તે ટ્રાફિક છે તે તમે જોઈ શકો છો. જોરદાર અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે. જો આપણે બારોબાર અત્યારે આવી ગયા છે બાકી જય સુજેલભાઈ ની. તો ચાલો ફટાફટ અંદર જઈએ, અંદરનો માહોલ કેવો છે તે આપણે બતાવી વિડીયોમાં કન્ટિન્યુ. એટલી ટ્રાફિક થઈ ગઈ છે મિત્રો અત્યારે જોરદાર. જો આવક તમક જાવક ની અંદર કેટલા ડાગલો હે. વાહ ભાઈ વાહ, આમ જો जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. દાખલો આવી ગયો છે પરબધામ ની અંદર. બાકી અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે જોરદાર. અત્યારે જો જેટલી આવકમાં છે એનાથી ડબલ જાવક ની અંદર અત્યારે છે. ચાલો ફટાફટ આપણે અંદર જઈએ. હવે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જે ગોલ્ડન કલર નો જે ગેટ આવેલો છે ને તે ગેટ આપણે ફરી પાછા પહોંચી ગયા છીએ. અને અત્યારે તમે ટ્રાફિક જોઈ શકો છો કે કાંઈ ઘટે નથી ટ્રાફિક થઈ ગયું છે. બાકી અત્યારે જો ગેટ આવો મસ્ત મજાનો દેખાઈ રહ્યો છે. બાકી ટ્રાફિક અત્યારે ફૂલ ને ફૂલ અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે. આજે અષાઢી બીજ ના દિવસે મસ્ત મજાની જો ટ્રાફિક થઈ ગઈ છે જોરદાર એકદમ. આવું કઈક અત્યારનો માહોલ થઈ ગયો છે જોરદાર. ચાલો ફટાફટ આપણે મંદિર અંદર જાય, ત્યાં કેવી ટ્રાફિક છે ત્યાંનો શું માહોલ છે આપણે બધું કન્ટિન્યુ તમને બતાવીએ. અત્યારે મિત્રો આપણે આવી ગયા છે એ ગ્રાઉન્ડ ની અંદર જે ગ્રાઉન્ડ થી આપણે હંમેશા વિડીયો ચાલુ કરતા હોય. બાકી અત્યારે લાઉડ સ્પીકર ચાલુ છે એકદમ ના પબ્લિક થઈ ગઈ છે જોરદાર અત્યારે અષાઢી બીજ ના દિવસે. જ્યાં ગ્રાઉન્ડ ની અંદર છે ને ક્યાંય આપણે જોતા કે જે આપણે વિડીયો ચાલુ કરતા ત્યારે કોઈ પબ્લિક ના આવતી. અને અત્યારે તમે જોઈ શકો છો જ્યાં સુધી જોશો ત્યાં સુધી નકરી જે માણસ છે તે ખૂબ જ આવી ગયા છે. આવી રીતનું કઈ મંદિર આપણે પરબધામ દેખાઈ રહ્યું છે જોરદાર. અત્યારે જો ટ્રાફિક થઈ ગઈ છે જોરદાર અષાઢી બીજ ને લઈને. અને આટલી ટ્રાફિક જ્યાં બહાર છે તો મંદિર અંદર કેટલી ટ્રાફિક છે. તેમજ જે રાઇડ્સ છે, કટલેરી બજાર છે, સ્ટેજ પ્રોગ્રામ ત્યાં કેટલીક રાઇડ થઈ છે બધું આપણે બતાવવાના છે. તેમજ રસોડાને આખી માહિતી આપવાના છે. બાકી સ્પીકર થોડાક લાઉડી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા છે. ચાલો ફટાફટ મંદિર અંદર જઈને ત્યાંનો શું માહોલ છે તે બતાવીએ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ફરી પાછા મંદિરના ગ્રાઉન્ડ ની અંદર. અહીંયા તમે જો ટ્રાફિક ની વાત કરીને તો ફૂલ્લી ટ્રાફિક થઈ ગઈ છે. અહીંયા હજારોની સંખ્યામાં નહીં લાખોની સંખ્યામાં છે ને ભક્તો આવે છે જે અહીંયા અષાઢી બીજ ભરવા માટે. તેમજ ત્યાં અહીંયા મેળો થાય છે તે મેળો માણવા માટે. અત્યારે તમને દર્શન કરવાની જો લાઈન બતાવી તો તમે કીધું આટલી બધી મંદિરની લાઈન દર્શન કરવાની તો તમે કઈ જોઈ જ નહીં હોય એટલી અત્યારે દર્શન કરવાની અંદર લાઈન છે. અને એ પણ કેટલા વાગે ખબર? 12 બપોરની અંદર તમે જોઈ શકો છો. ફરતી કરું માંથી જો આપણે લાઈન થઈ ગઈ છે એકદમ દર્શન કરવાની મંદિરની અંદર. જ્યાં સુધી તમે જોશો ત્યાં સુધી જાઓ. લગભગ તમે આદમી ને જે બૈરાઓ બધા લોકોને છે ને ખુલ્લી અત્યારે જો ટ્રાફિક થઈ ગઈ દર્શન કરવાની અંદર. ત્યાંથી છેક સુધીની લાઈન છે તે બધું જો અહીંયા મંદિરના અંદર દર્શન કરવા માટે જઈ રહ્યું છે. બાકી મંદિરનું અત્યારે મસ્ત મજાનું એકદમ લુક આવી રહી છે. આ બધા લોકો હજી વેઇટિંગમાં ઉભા છે. અને તેમાં જો અહીંથી છે ને આ બધા લોકોનો હજી વારો આવવાનો બાકી છે. તો જેટલી આ ટ્રાફિક છે ને એનથી 3 ગણી કે 5 ગણી તમે કહી શકો કે જે આપણે જમણવાર છે જમણવારની અંદર જોરદાર અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે. તો તે પણ તમને બતાવવાનું છે. પ્રસાદ કેટલો બન્યો છે તે પણ તમને બતાવવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી ફૂલ્લી ટ્રાફિક અત્યારે મંદિરના દર્શન કરવાની અંદર અત્યારે જોરદાર થઈ ગઈ છે. તેમજ મેળાની અંદર અત્યારે ખૂબ જ પબ્લિક છે. અત્યારે જો તમને માહોલ જોઈ શકો એકદમ મસ્ત મજાનો માહોલ થઈ ગયો છે જોરદાર. તો ચાલો ફટાફટ તમને લઈ જાવ રસોડા તરફ. ત્યાં શું અત્યારનો માહોલ છે કેવી પબ્લિક છે આપણે તમને બતાવીએ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે. મિત્રો અત્યારે પહોંચી ગયા છે જો અષાઢી બીજ 2026 મહોત્સવ આંબાવાડીનું ભોજનાલય. તો ચાલો ભોજનાલય અંદર જાય ત્યાં કેવી ટ્રાફિક છે ને
કેવું ત્યાંનું જે જમણવાર છે પ્રસાદી તે બધું છે વિડીયોમાં કન્ટિન્યુ. બાકી જો જોરદાર અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે જે આંબાવાડી ભોજનાલય છે તેની અંદર તો જેટલા કાઉન્ટર છે આપણે જાય બધે કાંઈ કેવી ટ્રાફિક છે શું છે ત્યાંનો માહોલ બધું આપણે બતાવીએ. પહોંચી ગયા છે જે આપણે તમને વાત કરી હતી રસોડાની અંદર જે કાઉન્ટર આપણે લાગેલા હતા પતરા હેઠળ તેની અંદર અત્યારે પહોંચી ગયા છે. ખૂબ જ ટ્રાફિક છે ને તે અત્યારે જમવાની અંદર થઈ ગઈ છે પ્રસાદીની અંદર તો તમે જોઈ શકો છો જોરદાર અત્યારે છે ને ટ્રાફિક થઈ ગઈ છે. સંજયદાસ અમર દેવીદાસ જે અત્યારે જોરદાર ટ્રાફિક થઈ ગઈ છે. આપણે જે કાઉન્ટર છે કાઉન્ટર ની અંદર પ્રસાદી લેવા માટેની છેક સુધીની લાઈન થઈ ગઈ છે મસ્ત મજાની. અને આ સાઈડ પણ તમે જોઈ શકો છો બધા મિત્રો જો આવી ગયા છે જે સેવા માટે આવી ગઈ. જો જોરદાર અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે ભાઈ. દાદા આપણે કેટલા સમયથી તમે સેવા કરો છો અહીંયા પરબધામ ની અંદર? 5 વર્ષથી. 5 વર્ષથી. કયું ગામ તમારું? સરસિયા. સરસિયા. ઓહો બહુ છેટું. તમારું દાદા? જુનાગઢ. જુનાગઢ. વાહ ભાઈ વાહ. આવા કઈ છે જો અત્યારે ક્યાંય ક્યાંયથી લોકો છે ને સેવા માટે આપણે પરબધામ ની અંદર આવી રહ્યા છે. ખૂબ જ જે છે ને ગામો ગામથી આપણે તમને વાત કરેલી છે ગામો ગામથી છે ને પબ્લિક સેવા કરવા માટે આપણે પરબધામ ની અંદર આવી રહ્યા છે. બેન તમે કયા ગામેથી આવો સેવા કરવા માટે? સુરત થી. ઓહો ભાઈ તમે જોઈ શકો છો સુરત થી સેવા માટે આવેલું છે. આખે આખું ગ્રુપ છે તમારું? આખું ગ્રુપ છે તે સુરત થી આવેલું છે સેવા કરવા માટે. એવી રીતે છે ને અલગ અલગ ગામ થી બધા લોકો છે ને સેવા કરવા માટે આવે છે. ચાલો આપણે આગળ જઈએ ત્યાં કયા કયા ગામના આવેલા સેવા કરવા માટે તે તમને તમે શીરો જોઈ શકો છો કે આ શીરો છે પ્રસાદીમાં અત્યારે દેવાઈ રહ્યો છે. આ ભાઈ અત્યારે દઈ રહ્યા છે. હવે આ છે ને આખો ટ્રેક્ટર ની લારી ની અંદર આવ્યો છે એટલે તમે વિચાર કરી શકો કે કેટલી પબ્લિક છે તે આવતી. શું જવાય અમર દેવદાસ. કયા ગામ થી આવો ભાઈ તમે? ઢુંડિયા પીપળિયા. તમે? ઢુંડિયા પીપળિયા. વડિયા ઢુંડિયા પીપળિયા થી ભાઈ સેવા કરવા માટે પહોંચી ગયા છે. મસ્ત મજાનો શીરો છે તે લઈને તેમાં છે ને આપણે બીજી સાઈડ અત્યારે આવી ગયા તો ત્યાં છે ને ખૂબ જ ટ્રાફિક થઈ ગઈ છે એકદમ જોરદાર. અત્યારે પછી સામે ટ્રેક્ટર છે ને તેની અંદર હું એ તમને બતાવું. ચાલો આની અંદર લગભગ શાક છે. આની અંદર શું છે ભાઈ? શાક છે. રીંગણા બટેટા શાક. ચાલો ચાલો આપણે બતાવી દઈશું તમને. વાહ ભાઈ વાહ. જો આવી રીતે કઈ બેરલ ને બેરલ ભરી ભરીને જે શાક છે તે કાઉન્ટર ની અંદર પીરસવાને આવી રહ્યું છે. જે અત્યારે બાકી જો એવી થઈ છે આ દાળ કે શાક ને આખે આખા બેરલ ભરી ભરીને જે કહેવાય ને શ્રદ્ધાળુ મિત્રોને દેવામાં આવી રહ્યા છે. ખૂબ જ કાઉન્ટર છે અનગિનત કાઉન્ટર છે તે અત્યારે અહીંયા પરબધામ ની અંદર લાગેલા છે. તમે વિચાર કરો કે ટ્રેક્ટર ની અંદર પછી પ્રસાદી કઈ રીતે આપણે જઈ શકો. બાકી આપણે જો અહીંયા ભાઈ છે. ભાઈ તમે કયા ગામ થી આવો? સાવરકુંડલા. ઓહો બહુ જેટલો ભલો કર્યો ભાઈ ભાઈ. આવી રીતે જે ક્યાંય ક્યાંયથી તમે પબ્લિક જે સેવા કરવા માટે આવતી હોય છે. કાકા તમે કયા ગામ થી આવો? સાવરકુંડલા. એક આખે આખું ગ્રુપ જ છે સાવરકુંડલા. અને તેમાં જ્યાં ટ્રેક્ટર છે તે ટ્રેક્ટર બધા આજુબાજુના ગામ જે હોય એ ગામથી ટ્રેક્ટર ની સેવાઓ આવતી હોય છે. આવી આખું બેરલ ભરી ભરીને છે ને બધું કાઉન્ટર ની અંદર અત્યારે પહોંચાડવામાં આવે છે. બાકી તો અહીંયા અંદર બહારની સાઈડ છે ને મસ્ત જમાડવા ચાલી રહ્યું છે. ચાલો તે પણ તમને બતાવું. આવી રીતે જોઈ શકો છો જ્યાં સુધી નજર નાખશો ત્યાં સુધી જો કાઉન્ટર ની અંદર અત્યારે છે ને જમણવાર એકદમ ચાલુ છે. અત્યારે ટાઈમ થઈ ગયો છે 2 થી 2:30 નો ટાઈમ થઈ ગયો છે. બાકી જોરદાર અત્યારે ટ્રાફિક છે તે હજી એવી ને એવી છે જમણવાની અંદર. જો મસ્ત મજાના એ ભાવિક ભક્તો હોય છે તે જમવાની અંદર અત્યારે જમી રહ્યા છે આવી રીતે. અને સામેની સાઈડ પેલી સાઈડ છે ત્યાં પણ ઘણા બધા કાઉન્ટર છે ત્યાં પણ જમણવાર ચાલુ છે. ચાલુ તે સાઈડ જઈ અને ત્યાં જેવી ટ્રાફિક છે તે પણ તમને બતાવીએ. મળી ગયું છે આપણે તમને કયા ગામનું ગ્રુપ છે? બામણગઢ. એક સરખા છે બધા બામણગઢના તો બધા બામણગઢના બધા બામણગઢના. તમે કેટલા બધા સેવા કરો? રોટલી વણવાની. રોટલી વણવાની. હા તે બધા લોકો જે રોટલી વણવાની સેવા કરી રહ્યા છે આ બધા લોકો સેવા કરવા પીરસવા વાળાને મદદ કરવા આવ્યા છે. રોટલી થઈ ગયા પછી પીરસવા વાળાને છે ને મદદ કરવા માટે જો બધા બામણગઢ થી જે આવેલી છે આખી આખી ટીમ છે. જો તેનો માહોલ થઈ ગયો છે મસ્ત. જો કાઉન્ટર ની અંદર છે ને બધા લોકો અત્યારે સેવા દેવા આવી રહ્યા છે. બધા લોકો છે ને બામણગઢમાં સેવા કરવા માટે અત્યારે પહોંચી ગયા છે. જો અહીંયા ને તેમજ આ સાઈડ પણ તમે જોઈ શકો છો આ બધા જે આદમી જોઈ શકો કોઈ બધા છે ને બામણગઢ થી સેવા કરવા અત્યારે પહોંચી ગયા છે. આ ગ્રુપ ની સાથે બધા લોકો બાપા કઈ જોયું છે બાપા
અહીંયા પણ બાપા બાપા તમે કેટલા સમય ત્યાં સેવા કરવા આવો છો? અહીંયા વર્ષોથી આવી છે અમે પરબના જ સેવક છે પહેલેથી ને જ આવે. પહેલેથી બરોબરના જ સેવક છો. હા ભાઈ. કામ કરતું જ નથી અમને કેટલા વાર થઈ ગયા. ઓહો તો જાજા વર્ષે તમે સેવા કરો બાપ પરબધામ. દાદા વખતના પરબના સેવક. વાહ ભાઈ દાદાની ઉંમર તમે જોઈ શકો એના બાપ દાદા વખતના જે સેવા કરી રહ્યા છે અત્યારે તેમાં જો આ બાપા પણ તમે જોઈ શકો છો તે ઘણા વર્ષોથી છે ને પરબધામની અંદર સેવા કરી રહ્યા છે અત્યારે મિત્રો હું પહોંચી ગયો છું ત્યાં ખબર તમને કે પરબધામની જે આખી આખી રસોઈ થાય છે ને તે કઈ રીતની બને છે ને જે આખી આખી શાકભાજી કેટલી છે ને જે શાકભાજી આ પરબધામના વપરાય છે ને તે રસોડું મોટું બધું છે ને ત્યાં હું અત્યારે પહોંચી ગયો. ચાલો ફટાફટ તમને જે તૈયારી બધી રસોઈ થઈ રહી છે તેમજ કેટલી શાકભાજી છે તે પરબધામમાં યુઝ થાય છે બધું આપણે તમને બતાવીએ. બરાબર અહીંયા તમે જોઈ શકો છો આ બટેટા હવે છે ને ટૂંકમાં પૂરા થઈ ગયા છે. એન્ડના બટેટા છે અને તેમાં તમે આજથી તો ઠેર સુધીનું જોઈ શકો છો કેટલી શાકભાજી છે તે અત્યારે કટિંગ થઈ રહી છે. અને આ સાઈડ છે તે બધી જો કહેવાય ને બાયું તે રોટલી ઘડી રહી છે બધી બાઈઓ. અને સામેની સાઈડ છે જેમાં ચૂલા સળગી રહ્યા છે તે સાઈડ બધી રોટલી પાકી રહી છે. અને આ સાઈડ જો બધું જે કામકાજ છે તે ચાલી રહ્યું છે. ચાલો આપણે છે ને પેલા તમને જો આપણી બાયુ પાસેથી ઇન્ટરવ્યુ લઈ અને પૂછી કે શું છે. અને આ એક ખાસ વાત અહીંયા છે ને તાત્કાલિક જે લોટ કહેવાય ને તે લોટનું દહીંનું પણ જાય સીધું ધરાય છે ને સીધું જ અહીં છે ને જે આ રસોઈમાં સીધી ઉપયોગ થાય છે સીધી સામેની સાઈડ જો બધી રોટલી છે તે પાકી રહી છે. એવો કંઈક જો અત્યારે જોરદાર માહોલ અત્યારે થઈ ગયો છે મસ્ત મજાનું. અહીંયા છે ને જો બધું બકાલા સુધારવાનું કામકાજ ચાલી રહ્યું છે. બધી જે શાકભાજી થાય ને તે શાક તેનું જે સુધારવાનું કામ ચાલી રહ્યું છે. સામેની સાઈડ છે ને જે બધા ટોપ તે ટોપની અંદર છે ને શાક બની રહ્યું છે. મિત્રો આપણે તમને જે કીધું ને કે શાક કટિંગ કરી રહ્યું છે બધી શાકભાજી તો જે અહીંયા રીંગણા આવી ગયા છે અને તેનું સીધું છે ને શાક સીધું જો આ ટોપ એવડો તમે જોઈ શકો છો આ પાકી રહ્યું છે સબ્જી છે તે પાકી રહી છે. આ બધું છે તેની અંદર મિક્સ થઈ રહ્યું છે. અને સામેની સાઈડ છે દાળનો ટોપ તે પણ કમ્પ્લીટ થઈ ગયું છે. અને કન્ટિન્યુ તમે જો વાત સમજી શકો કે અત્યારે જે આ બધું છે તે એકદમ ચાલુ જ રહે છે. જે બનવાનું છે તે બધું જમણવાર પ્રસાદ ચાલુ જ રહે છે એકદમ. આપણે અહીં એવું નથી કે આ પરબધામમાં પ્રસાદ જે બંધ થઈ ગયો કે પૂરું થઈ ગયું કે એવું કંઈક છે. ચાલો દાળનો ટોપ છે તે કેવો પાકી રહ્યો છે તે તમને બતાવું. જો આવું કંઈક દેશી ચૂલાથી સિસ્ટમ છે. જો આ દેશી ચૂલાની સિસ્ટમ છે જો આખી જો એના ઉપર છે ને જો દાળનો ટોપ આખો એ મસ્ત મજાનું થઈ ગયું એકદમ પગાર નાખીને બાકી રહ્યો. દાળના ટોપ છે તો ઘણા બધા ટોપ છે તે દાળના થઈ રહ્યા છે. તેમજ તમે સામે જોઈ શકો તો આખા જે રીંગણા બટેટાનું શાક હોય તેના ટોપ છે. આવો કંઈક જો અત્યારે રસોડાનો માહોલ એકદમ જોરદાર થઈ ગયો છે. ચાલો હવે બહારની સાઈડ જઈએ ત્યાંનો શું માહોલ છે ને કેવું ત્યાંની તૈયારીઓ છે બીજું બધું તે આપણે બતાવીએ. બાકી જો અત્યારે દાળ હલાવવાનું કામ ચાલુ છે દેશી ચૂલા ઉપર વગર. અને અહીંયા જો અત્યારે બીજી દાળનું જે વઘાર કામ ચાલી રહ્યું છે તો આ બધી વસ્તુ વઘારની અંદર મિક્સ થઈ રહી છે. બધું દેશી ચૂલાની ગોળે છે ને મસ્ત મજાનું એકદમ દેશી લાકડા ઉપર તૈયાર થઈ રહ્યું છે. એવો કંઈક અત્યારનો માહોલ આવે રસોડાની અંદર મસ્ત મજાની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે. અહીંયા છે ને જો રોટલી વણવાનું કામ ચાલી રહ્યું છે ત્યાંથી સીધું છે ને રોટલી સીધી અહીંયા જો પાકવા માટે આવે છે. ત્યાં તમે જોઈ શકો છો આખા ચૂલા છે તે ચૂલા ઉપર તમે સીધું અહીંયા પકાવવામાં આવે છે. દેશી બધી સ્ટાઇલ તમે કહી શકો છો ત્યાં સુધી તમે જોઈ શકો દેશી ચૂલાની અંદર છે બધી રોટલી છે તે પકાવવામાં આવી રહી છે સીધી જો બધી રીતે મસ્ત મજાનું છે અત્યારનું માહોલ. અહીંયા રોટલી સીધું વણવાનું કામ ચાલી રહ્યું છે ત્યાંથી સીધું છે અહીંયા પકાવવાની અંદર સીધી રોટલી આવે છે. જો આ રીતે મસ્ત મજાનું જે પરોઠા કહેવાય ને પરોઠા સીધા પાકવાની અંદર આવી રહ્યું છે. આવો કંઈક જો અત્યારે મસ્ત મજાનો એનો માહોલ થઈ ગયો છે. બાકી તમે જોઈ શકો છો પબ્લિક ઘણી બધી પબ્લિક છે તો ખૂબ જ સેવા કરવાની અંદર અત્યારે આવી રીતે આમ રોટલી કરવાની જે સેવાની વાત કરું ને ખૂબ જ અત્યારે જે કહેવાય બાયું તો સેવા કરવાની અંદર રોટલીની જે આવી ગયું છે. પરબધામની અંદર સેવા માટે તો ઘણા લોકો તૈયાર જ હોય છે. ચાલો હવે કન્ટિન્યુ સીધા આપણે બહારની સાઈડ. તો મિત્રો આવી ગયા છે ફરી પાછા ગ્રાઉન્ડ ની અંદર મસ્ત મજાનો અત્યારે છે ને થોડો પવન આવી રહ્યો છે કે થોડુંક ટાઢો પર થયો છે. બાકી ગરમી અને ઉકળાટ હદ બહાર થઈ ગયું તો બાકી પબ્લિક છે ને અત્યારે ગરમીના હિસાબે ખૂબ જ ઓછી થઈ ગઈ છે. જે આપણે તમને બતાવીશું અત્યારે પબ્લિક નો માહોલ છે ને
એ ગરમીના હિસાબે છે એ ખૂબ જ ઓછો થઈ ગયો છે. આપતો છે ને થોડોક અવાજ બેહી ગયો છે એટલે થોડુંક અમારે એડજસ્ટ કરવું ને થોડુંક આ માઇક નો અવાજ આવતો એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો. એકાદી બે વિડીયો આપણો જો અવાજ બેહી ગયો છે એટલે આવું આવશે. બાકી ચાલો ફટાફટ હવે રાઇડ્સ તરફ જાય. ત્યાંનો અત્યારનો શું માહોલ છે, કેવી ટ્રાફિક છે ને કેવી પબ્લિક છે તે રાઇડ્સ ની અંદર અત્યારે છે આપણે તમને બતાવીએ. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો અત્યારે આવી ગયા છે આપણે રાઇડ્સ તરફ. હવે અહીંયા છે ને ખૂબ જ પબ્લિક અત્યારે થઈ ગઈ છે એકદમ જે કહેવાય ને રાઇડ્સ ને એન્જોય કરવા માટે ખૂબ જ પબ્લિક અત્યારે આવી ગઈ. તમે ટ્રાફિક જોઈ શકો છો, જ્યાં જોશો ત્યાં સુધી તમને નક્કી ટ્રાફિક જ દેખાને. બધી રાઈડ છે એટલે એકદમ બધી રાઈડો અત્યારે ચાલુ થઈ ગઈ છે મસ્ત મજાની. ને જે કહેવાય જલ કરીને જે હતું જે આપણે રાઇડ્સ નું કામ દિલવાળી તો બધી રાઈડો થઈ ગઈ. બધી કામ ચાલે હું ને ભાઈ બધી ને બધી રાઈડો ને તમે ક્યાં સુધી જોશો ત્યાં સુધી બધી રાઈડો એકદમ થઈ ગઈ છે ચાલુ. હવે અહીંયા છે ને બધા સોંગ ચાલી રહ્યા છે. આપણે છે ને કોપીરાઇટ સોંગ નો થોડું ઇસ્યુ થાય છે એટલે તમને બધું આપણે બતાવવાના છે પણ મ્યુઝિક ની સાથે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી બધું પબ્લિક છે બધું તમને કન્ટિન્યુ બતાવવાના છે. વિડીયોમાં મજા આવશે એકદમ જોઈ રાખો છો. પબ્લિક જોઈ શકો આખું છોડેવડી નો ગ્રુપ જો ભાઈ આખું છોડેવડી નું ગ્રુપ કેવા મંડળી આખે બરોબર ને. તો ચાલો આપણે ફટાફટ ઓલી સાઈડ જઈને પછી ત્યાંનું આપણે તમને બતાવી. આ છોડેવડી ને આખી ટીમ આવી ગઈ તો અહીંયા મેળા ને રાઈડ કરવા. રાઇડ્સ માં અત્યારે થઈ ગઈ છે ફૂલ ને ફૂલ ટ્રાફિક જોરદાર યાર. આપણો અવાજ નથી નીકળતો બાકી તમને રાઇડ ની વાત કરીએ તો જોરદાર અત્યારે ટ્રાફિક થઈ છે. બધી પબ્લિક છે ને બધી પબ્લિક અત્યારે રાઇડ તરફ રવાના થઈ ગઈ છે. આમ તો કેવી મસ્ત મજાની રાઇડ અત્યારે છે ચાલી રહી છે બરફધામ ની હો ભાઈ. અને અહીંયા ચાલી રહ્યો છે જો મોતનો કૂવો છે વેટિંગ માં બધાય છે. બાકી બધી રાઇડો અને કન્ટિન્યુ મસ્ત મજાની ચાલી રહી છે જોરદાર હો ભાઈ. આવો કઈક અત્યારે માહોલ થઈ ગયો છે જોરદાર હો ભાઈ. બરફધામની રાઇડ ની અંદર બધી પબ્લિક અત્યારે આવી ગઈ છે જોરદાર. Salami. મિત્રો અત્યારે છે ને જલપરી ની અંદર ખૂબ જ ટ્રાફિક થઈ ગઈ છે અને જે દિલવાળી રાઈડ છે ને એમાં પણ જે કહેવાય કપલ ને ખૂબ જ ટ્રાફિક થઈ ગઈ છે. આ કપલ રાઈડ છે દિલવાળી એમાં પણ એટલી ટ્રાફિક છે ને જ્યાં જલપરી નું છે ને ડૂમ તેની અંદર પણ જવા માટે ટિકિટ કાઉન્ટર ની અંદર જુઓ ખૂબ જ છે ને અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે. આખા મેળા ને રાઇડ્સ ને એન્જોય કરવા માટે છે ને અત્યારે ખૂબ જ પબ્લિક છે તે પહોંચી ગઈ છે. અહીંયા છે ને હવે ખૂબ જ ગરમી ને કહેવાય છે બપારો તે ખૂબ જ થઈ રહ્યું છે. આપણે છે ને ફરી પાછા આપણે ગ્રાઉન્ડ જે ભટમાં હતો પવન આવે તે સાથે જઈ રહ્યો છે. બાકી અહીંયા અત્યારે કઈ ટ્રાફિક જેવું બહુ તો કે ને કે વધારે પડતું છે નહીં કે આવું કઈક માહોલ અત્યારે થઈ ગયો. તો ચાલો આપણે સીધા હવે જાય છે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ મેળામાં ધંધો મેળામાં ધંધો થાવે તો પૈસા લેવું ફાઇનલી મિત્રો આવી ગયા છે ફરી પાછા એ જ ગ્રાઉન્ડ ની અંદર જે ગ્રાઉન્ડ આપણે હર વિડીયો ચાલુ થાય છે. બાકી અત્યારે ગ્રાઉન્ડ જે આપણે વારો પેલી વિડીયો ચાલુ થાય ને ગ્રાઉન્ડ ની અંદર કોઈ પબ્લિક ના હોય છે. અત્યારે તમે જો ને તો પબ્લિક જો તમે જ્યાં સુધી જોશો ત્યાં સુધી પબ્લિક ને પબ્લિક જ હોય છે. કેમ કે અત્યારે મેળાનો માહોલ થઈ ગયો છે એકદમ જોરદાર ને જબરજસ્ત. તો આવો કઈક આપણે તમને આ પાર્ટ એન્ટ બતાવ્યો છે. હવે જો નાઇટ નો પાર્ટ જોવા માટે ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો ને કરી દેજો લાઈક, આ પાર્ટ ને કરી દઈશ એન્ડ નેક્સ્ટ પાર્ટ જોવા માટે ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો. હું છે શું કેવો મજા કરીને આનંદ આવ્યો, કઈ ઘટે જ નહીં એમાં.
ચાલો વિડીયો ને કરી દઈશું અહીંયા જ હવે એન્ડિંગ.